બીજી બાજુ વાત કરીએ ડીસાની તો ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવા મામલે મુખ્ય આરોપી અને પિતા પુત્રને પોલીસ ઘટના સ્થળે લઈને પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આરોપીઓને સાથે રાખીને કરવામાં આવ્યું છે। 21 નિર્દોષ લોકોના જીવ ગયા બાદ સરકારે પણ આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે અને એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। ત્યારે રિમાન્ડ મળતાની સાથે જ પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। 1 એપ્રિલના રોજ ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં મધ્યપ્રદેશના 21 જેટલા નિર્દોષ મજૂરોના મોત થયા હતા। જે બાદ ગત રોજ ડીસા કોર્ટમાં મુખ્ય આરોપી પિતા પુત્રને રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। ત્યારે ડીસા કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે આજે શુક્રવારે એલસીબી પીઆઈ, તાલુકા પીઆઈ સહિત પોલીસ કાફલો મુખ્ય આરોપી અને ફેક્ટરીના માલિક પિતા પુત્ર દીપક અને ખૂબચંદ મોહનાનીને લઈ ઘટના સ્થળે લઈને પહોંચી હતી, જ્યાં સમગ્ર ઘટનાનું અંગે અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં ફેક્ટરીના માલિક પિતા પુત્રને ઘટના સ્થળે સાથે રાખી સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તેમજ ઘટના પાછળના કારણો કયા જવાબદાર છે તે તમામ પાસાઓ ઉપર ઝીણવટભરી તપાસ પોલીસે હાથ ધરી છે। સાથે જ સીસીટીવી કેમેરામાં કોઈ પણ પ્રકારના ચેડા થયા છે કે નહીં, કોઈ ફૂટેજ ડિલીટ થયા છે કે નહીં, તે તમામ ગંભીર કારણો જાણવાના પણ પ્રયાસો પોલીસ હાલ કરી રહી છે। મંજૂરી વિના ગેરકાયદેસર આ ફેક્ટરી કેવી રીતે ચલાવવામાં આવતી હતી, માલ આપનાર તેમજ સાથે અન્ય કેટલાક લોકો સંકળાયેલા છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરવાની છે, જેમાં સરકાર દ્વારા પણ એસઆઈટીની રચના કરીને સમગ્ર ઘટનામાં જવાબદાર લોકોને છૂટી ન જાય તે માટે તપાસ કરવામાં આવી રહી છે।